કે શ્રી તમારી શું કરે છે? શ્રી અમારી સવારમાં મોજ કરતી અને કોઈ પણ પ્રકારનું ખાતર ઘન જીવામૃત કે આપણે કોઈ જાતનું જીવામૃત કે કાંઈ આપેલું નથી. તો એનો કારણ અને જમીનની ગુણ આ ઘઉં છે આપણા એકદમ ઝવેરા જેવા ઉગી ગયા. અને જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. ચાલો મિત્રો, 2-3 દિવસ પછી આજે આપણો બ્લોગ બતાવીએ તમને. અને આજે ઘઉં આપણા જે દવા ખાતર વગરના વાવ્યા એમાં કોઈ પણ પ્રકારનું ઘનજીવામૃત આ વર્ષે આપણે નથી વાવેલું અને કેવો ઉગાવો છે અને હજી કેટલો ભેજ છે ચાલો એ તમને બતાવું. અને પહેલાં આપણે ગૌધન બતાવીએ અને પહેલાં આપણે શ્રીને બતાવીએ, કેમ કે ઘણા બધા આપણા મિત્રોની આતુરતાથી રાહ હોય કે શ્રી તમારી શું કરે છે. શ્રી અમારી સવારમાં મોજ કરતી હોય. સરસ મજાનું સવારમાં અને સાંજે ધરાય ત્યાં સુધી 2-3 લીટર દૂધ પી લે. એને પછી એને શું છે, ઠેકડા મારવાના હોય, બધાને પછી હેરાન કરે. અને બધી જ ગાયો કોઈ પણ એને હેરાન નથી કરતી, એને એકદમ સ્નેહ કરે. આ એની નાની છે, શ્રીની મિશ્રીની માં છે. એટલે આ મિશ્રીની બેન છે અને મોહનની વાછડી આપણે બતાવી હતી. આપણી સોનલ, એને હજી 45-50 દિવસ જેવી વાર છે. સરસ મજાની સવારમાં અત્યારે ઠંડીની તડકે આવી અને ગાય ઊભી રહી ગઈ. અને ભદ્ર આપણો પહેલાં વાં છે અને રુદ્ર આપણે પેલી જગ્યાએ ઊભો છે. અને આપણી જ્યાં નવી ગા છે એ ગોવારવલી છે. ગોવારવલી અત્યારે કોઈ વાડામાં આવે ને તો જેમ ઓલું મારકણું ઢોર ન મારતું હોય, મારકણું બળદ કે એ રીતે સીધી કતરાવા માંડે, ફૂફાડા માંડે મારવા, અને મારવા માટે થઈને આવે. એટલે આ ગા ગોવારવલી બહુ છે. અને આ છે આપણી મિશ્રીની પેલી વાછડી અને શ્રીની બેન. અને અત્યારે આ પણ 5 મહિના જેવી ગા પણ છે. તો ચાલો આપણા ઘઉં કેવા છે, કેવો ઉગાવો છે, અને આજે પાયું એને 8 દિવસ થઈ ગયા છે, હજી ભેજ કેવો છે એ બતાવું. ચાલો. આપણે ઘણી વખત વાત કરતા હોય તો ઘણા બધાને એમ થતું હોય છે કે આ હું એવી જીકા રાખે છે. જો અત્યારે મકાઈ છે ઉગતી આવે છે, તેમ છતાંય કોઈ પણ પ્રકારની ઠંડી એને નથી લાગેલી. અને કોઈ પણ પ્રકારનું ખાતર ઘન જીવામૃત કે આપણે કોઈ જાતનું જીવામૃત કે કાંઈ આપેલું નથી. તો એનો કારણ અને જમીનની તાકાત, કેમ કે જમીનનો એક પોઈન્ટ માથે કાર્બન વયો જાય ને એ પછી કોઈ પણ પ્રકારનો તમે પાક વાવો ને તંદુરસ્ત જ નીકળે. નહીંતર તમે એમ કહો આને ઠંડી લાગે ખ્યાલ કેમ પડે? તો આની જે આપણી જે આ પાંદની સાઈડ છે એ ગુલાબી કલરની થઈ જાય અને પાંદ હાકડું ધીમે મંડે થવા. એટલે હવે આપણે કેમ કે આમ આપણે હરેક વસ્તુનું ટ્રાય કરવામાં એટલી સાહસપૂર્વક કરીએ કે ભાઈ પાક ફેલ થાય તો કંઈ વાંધો નહીં, પણ સાહસ કરવો છે. એટલે એક પણ છોડમાં ક્યાંય ઠંડી લાગેલી નથી. વચ્ચેના ભાગમાં જેમાં આપણે પાણી પાઈ વચ્ચે જ્યાં પાણી ભરાય ત્યાં પણ નથી, ઠંડી નથી લાગેલી. એટલે કે જમીનને એટલી બધી આપણે પોષક તત્વોવાળી બનાવીએ, ગુણવત્તાવાળી બનાવીએ, ઉર્વરતાવાળી બનાવીએ, જેથી કરીને આપણો જે પાક વાવીએ તંદુરસ્ત અને સારો જ નીકળે. મકાઈ વચારે બતાવવાનું મેઇન કારણ આ. અને આ બધી જગ્યાએ તમે જોઈ શકતા હો તો અહીંયા તો એને બધે પાણી ભરાયેલું હોય, બીજવાણ પાણી કાઢવું, કોરોનામાં તો વાંધો ન આવે. તેમ છતાં એકદમ સરસ અને સારી ઉગેલી છે. ચાલો ઘઉં બતાવું. આ ઘઉં છે આપણા એકદમ ઝવેરા જેવા ઉગી ગયા. અને આને પાણી પાયું, એને આ પ્લોટને પાણી પાયું એને લગભગ આજે 8 દિવસ કે 9 દિવસ થવા આવ્યા. અને આ લગભગ 8 દિવસ જ થયા છે ફાઇનલ. હવે તમને જમીનનો ભેજ બતાવું. પ્રાકૃતિક કૃષિમાં
આપણે ઘણી વખત બધા વિડીયા મૂકેલા છે, બરાબર, જૂના વિડીયા, ગયા વર્ષના વિડીયા. પહેલા જ દિવસનો આ શેઢો આવી ગયો, પહેલા જ દિવસનું પાણી પીધેલો ક્યારો છે, અને એકદમ સરસ મજાના જોઈ શકતા હશો, એકદમ ઝવેરા જેવા ઘઉં ઉગી ગયા, અને એકદમ કાળા મકોડા જેવા, જે ખાતરવાળા જેવા ઘઉં ઉગ્યા હોય ને, જે રાસાયણિક ખાતર વાપરતા હોય જેવા ઘઉં ઉગ્યા હોય, સેમ એના જેવા. તો પ્રાકૃતિક કૃષિ કરીએ તો દિવસે ને દિવસે જે ઇનપુટમાં વૃદ્ધિ ન થાય, એટલે કે ઘઉં છે, ઘઉંના ભાવની વૃદ્ધિ ન થાય, ભાવ ન મળતો હોય, તો આપણે આઉટપુટ એટલે કે આપણે જે ખાતરને, જે દવાને જે વસ્તુ બધી નાખતી હોય, તો એમાં ઘટાડો કરી અને એ ખર્ચ ઘટાડીએ તો જ ખેડૂતોને અત્યારે હાલની પરિસ્થિતિમાં પોસાય એવું છે. આ ઘઉંમાં ભાવ ડિફરન્સ મળશે. બીજા નંબરમાં જમીન દિવસે ને દિવસે સુધરશે. જમીનની જે પાક ક્ષમતા ટકાવી રાખવાની, રોગપ્રતિકારક શક્તિ કુદરતી રીતે બધી જ વસ્તુમાં દિવસે ને દિવસે વધશે. અને ભેજનું પ્રમાણ જે અત્યારે જમીનોમાં જે રાસાયણિક ખાતર નાખે છે એમાં ભેજનું પ્રમાણ નથી રહેતું. ખાતર નાખેલું હોય, ત્રીજે દિવસે ચોથે દિવસે પાછું સુકાઈ જાય અને પાવું પડે. તો સમયની બચત, પાણીની બચત અને માનવ શ્રમની બચત, આ બધી જ વસ્તુઓ છે જે ખર્ચ ઘટે, જે બધી જ વસ્તુઓનો ખર્ચ ઘટે એકંદર રીતે, એ બધી જ વસ્તુઓનો ખર્ચ ઘટે તો જ જે આપણે કોઈ પણ પ્રકારનો પાક વાવેલો હોય તો એનો બેનિફિટ અને બધી વસ્તુઓ રહે. તો ઘણા બધા લોકોનો એવો પ્રશ્ન હોય કે નિંદામણની સમસ્યા બહુ મોટે પાયે છે. તો આપણે જે ચોમાસું સિઝનમાં જે કોઈ પણ પ્રકારનો, અત્યારે આમાં તમને ક્યાંય નહીં દેખાતું હોય નિંદામણ, ક્યાંક ક્યાંક બાય ચાન્સ હશે. ચોમાસું સિઝનમાં જે નિંદામણ થતું હોય એને આપણે પાકવા ન દઈ અને બારે કાઢવાની જેટલી બને એટલી જહેમત સાથ રાખીને કાઢીએ. કાચું ખડ હોય તો ઉપાડીને મૂકી દેવાનું, તો કમ્પોસ્ટ થઈ જાય. જો બિયારણ થઈ ગયું હોય એમાં તો એને બારે કાઢી લેવાનું, તો વાંધો ન આવે. તો સરસ મજાનું, સુંદર મજાના, અદ્ભુત અને અકલ્પનીય અમને પરિણામ મળે છે. જો આમાં બીજા કોઈ કરવા ધારતા હોય તો એને પણ પરિણામ મળે, 100%ની વાત છે. જેવી રીતે આપણે અત્યારે ઠંડીની, એકદમ ઠંડીની સિઝનમાં પણ જો મકાઈ સરસ મજાની છે અને બધા ખેડૂતોને ખ્યાલ છે આવી સિઝનમાં મકાઈને ઠાર લાગી જાય, તેમ છતાં હજી કાંઈ વાંધો નથી. તો એના મેઇન કારણ એ છે કે જમીનમાં એને પોષક તત્વો પૂરા પાડવાની કેપેસિટી સારી એવી છે. તો આ રીતે આપણે બધા જ પ્રાકૃતિક કૃષિ કરીએ તો આપણી જમીનની પહેલાં તો આપણે જે જમીનની ગુણવત્તા જાળવી શકીએ. જે આવનારા સમયમાં જે જમીનમાં સારા પાક ઉત્પાદન લેવાની જે ક્ષમતા નહીં હોય એ દિવસે ને દિવસે રાસાયણિકમાં ઘટતી જાય છે. કેમ કે જમીનના સૂક્ષ્મ જીવોનો જે ખોરાક છે એ સેન્દ્રિય ખાતર છે, એ અત્યારે મોસ્ટ ઓફ પડતું બંધ થઈ ગયું છે. તો ચાલો આવા નવા વિડીયો સાથે મળશું અને રેગ્યુલર નવું અપડેટ આપવાનો પ્રયત્ન કરશું. પ્રાકૃતિક કૃષિ કરો અને માનવ જીવન અને આપણા પશુધનનું જીવન શુદ્ધ અને સાત્વિક બનાવીએ. જય ગૌ માતા.